સ્કૂલની યાદ અપાવી દે તેવી જ આજે આપણે દાળ ઢોકળી બનાવવાની છે। સ્કૂલમાં જે દાળ ઢોકળી બાળકોને આપવામાં આવે છે તે જ દાળ ઢોકળીની આજે હું સરસ મજાની રેસીપી તમારા માટે લઈને આવી છું ફ્રેન્ડ્સ। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો દાળ બનાવવા માટે અહીં મેં 2 વાટકી જેટલી તુવેર દાળને લઈ લીધી છે અને તુવેર દાળને સરસ મજાને મેં પાણીમાં સાફ કરી લીધી છે। 1 થી 2 પાણીમાં તુવેર દાળને પાણીથી સાફ કરી લેવાની છે। ત્યાર પછી તે બધું જ પાણી નિતારી લેવાનું છે જેથી કરી દાળની અંદર રહેલો બધો જ કચરો નીકળી જાય। હવે આ જ રીતે તપેલીમાં જ આપણે દાળ બાફવાની છે, એટલે તપેલીમાં જ મેં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું। ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરીને દાળને બરાબર હલાવી લીધી હતી જેથી કરી તે ચોંટી ન જાય। હવે કુકરમાં મેં થોડું પાણી ઉમેર્યું અને આ રીતે ડીશ ઊંધી રાખી દીધી હતી અને તેની ઉપર મેં તપેલી મૂકી દીધી અને ત્યાર પછી આ રીતે તેને ઢાંકી દીધી હતી। હવે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને કુકરની 5 થી 6 સીટી થાય ત્યાં સુધી આપણે દાળને બફાવા દેવાની છે। તો દાળ આપણી બફાય છે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ પણ બાંધી લઈએ। તો અહીં મેં ઘઉંના લોટની અંદર આપણા રેગ્યુલર મસાલા જે હોય છે હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું તે જ ઉમેરી લીધું છે। કોઈ પણ વધારાના મેં મસાલા તેમાં ઉમેર્યા નથી। હવે થોડું તેલ ઉમેરી લીધું છે અને લોટને બરાબર મેં મસાલા સાથે મિક્સ કરી લીધો છે। 2 વાટકી આપણે દાળ મૂકી હતી બાફવા માટે, તે માટે આપણે અહીં અડધા વાટકા જેટલો લોટ લઈ લેવાનો છે જેથી કરી આપણી માપસર જ દાળ ઢોકળી બની જાય। હવે થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને આપણે સરસ મજાનો બાંધી લેવાનો છે। લોટ બહુ ઢીલો પણ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનો, એકદમ માપસર જ આપણે લોટને બાંધી લેવાનો છે। પાણીને એકદમ ઉમેરી લેવાનું નથી, આ રીતે થોડું પાણી લેતા તમે લોટ બાંધશો તો સરસ મજાનો ઢીલો અને માપસરનો આપણો લોટ બંધાઈ જાય છે। લોટને બરાબર મસળવાનો છે જેથી કરી લોટ સરસ મજાનો બંધાય અને આપણી ઢોકળી જે બને તે સરસ મજાની પોચી બને। તો ફ્રેન્ડ્સ મેં થોડું પાણી ઉમેરતા ગઈ છું અને સરસ મજાનો લોટ બાંધી લીધો છે। હવે લોટને આપણે તેલ ઉમેરીને મોણ આપી દેવાનું છે। આ જ રીતે થોડું તેલ ઉમેરી લેવાનું છે અને સરસ મજાનો લોટને મસળી લેવાનો છે। ત્યાર પછી લોટને આપણે ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી રાખી મૂકવાનો છે જેથી કરી લોટ સરસ મજાનો આપણો પોચો અને સરસ મજાનો સોફ્ટ થઈ જાય। લોટને તમે બાંધીને જેટલી વાર આ રીતે રાખી મૂકો છો તેટલો જ લોટ સરસ મજાનો સોફ્ટ થઈ જાય છે। તો હવે ફ્રેન્ડ્સ આપણો સરસ મજાનો લોટ મસળાઈ ગયો છે। તો હવે આપણે લોટને આ જ રીતે તમે જોઈ શકો છો તેટલો ઢીલો બાંધવાનો છે અને હવે તેને ઢાંકીને રાખી દેવાનો છે। તો હવે આપણી દાળ પણ બફાઈ ગઈ છે, તો દાળને પણ આપણે જોઈ લઈએ। તો તપેલી જે આપણે અંદર રાખી હતી તેને મેં બહાર નીકાળી લીધી છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની તુવેરની દાળ બફાઈ ગઈ છે। તો દાળને આપણે થોડી વાર વલોવી લેવાની છે જેથી કરી તે થોડી છૂટી પડી જાય। હવે દાળની અંદર આપણે પાણી ઉમેરવાનું છે, તો પાણી આપણે પહેલાં ગરમ કરી લેવાનું છે। ગરમ પાણી જ હંમેશા દાળની અંદર ઉમેરવાથી દાળ આપણી સરસ મજાની બને છે। તો હવે દાળના વઘાર માટે મેં અહીં એક લોયું લઈ લીધું હતું અને તેની અંદર મેં 3 પરી જેટલું તેલ ઉમેરી લીધું। તેલ ગરમ થઈ ગયું એટલે રાઈ અને જીરું અને થોડી મેથી ઉમેરીને વઘાર કરી લીધો છે। હવે તેની અંદર મેં થોડી હિંગ ઉમેરી લીધી છે અને ત્યાર પછી ગેસ ધીમો કરીને ટામેટાં અને લીલા મરચાં ઉમેરી લીધા છે। ટામેટાં અને લીલા મરચાં આ જ રીતે ઝીણા સુધારી લીધા હતા અને તેને મેં દાળની અંદર ઉમેરી લીધા છે। હવે થોડો મીઠો લીમડો ઉમેરી લેવાનો છે અને ત્યાર પછી બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે। હવે આપણા રેગ્યુલર મસાલા હોય છે જે હળદર, ધાણા જીરું, મીઠું, મરચું તે ઉમેરી લેવાનું છે। મસાલા અહીં મેં માપસર જ ઉમેર્યા છે, વધારાના મેં મસાલા કોઈ પણ નથી ઉમેર્યા। હવે થોડું પાણી ઉમેરીને બધા જ મસાલાને તેલમાં મિક્સ કરી લેવાના છે। મસાલા તમારે તમારા માપસર જ ઉમેરવાના છે। અહીં મેં 1 ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 2 ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી ધાણા જીરું લીધું હતું। હવે ગરમ પાણીને દાળની અંદર મેં ઉમેરી લીધું છે અને ફરીથી દાળને વલોવી લીધી છે। આ રીતે દાળ બનાવવાથી દાળનો ટેસ્ટ પણ સરસ આવે છે અને દાળ આપણી સરસ મજાની પતલી પણ બને છે। હવે દાળને બરાબર વલોવી લેવાની છે। ત્યાર પછી દાળને પણ વઘારની અંદર ઉમેરી લેવાની છે। વઘારની અંદર જ્યારે પણ દાળ ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે અને ત્યાર પછી દાળને ધીમા જ ગેસે આપણે મિક્સ કરી લેવાની છે।
હવે મેં અડધી ચમચી દળેલી ખાંડ ઉમેરી લીધી છે, ત્યાર પછી કોકમના ફૂલ ઉમેરી લીધા છે। હવે દાળને બરાબર એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકળવા દેવાની છે। તો દાળ આપણી ઉકળે છે ત્યાં સુધી આપણે ઢોકળી પણ બનાવી લઈએ। તો ઢોકળી માટે મેં આ રીતે જાડી રોટલી વણી લીધી હતી અને રોટલીને આપણે આ જ રીતના મોટા પીસ રાખવાના છે, કારણ કે સ્કૂલમાં આ જ રીતની મોટા પીસવાળી દાળ ઢોકળી હોય છે। દાળ ઢોકળીના તમે જેટલા મોટા પીસ રાખશો તેટલી દાળ ઢોકળી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતના મોટા પીસવાળી આપણે દાળ ઢોકળી આજે બનાવી લેવાની છે અને આ જ રીતે બધી જ મોટા પીસવાળી ઢોકળીને આપણે દાળમાં ઉમેરી લેવાની છે અને દાળને વચ્ચે વચ્ચે આપણે હલાવતા જવાનું છે, જેથી કરી આપણી ઢોકળી દાળમાં ચોંટી ન જાય। આ જ રીતે બધી જ ઢોકળીને વણી લેવાની છે અને દાળમાં ઉમેરી લેવાની છે અને એક ઉભરો આપણે મીડિયમ ગેસે અને બાકી બે ઉભરા આપણે ધીમા ગેસે આવે ત્યાં સુધી દાળને બરાબર ઉકળવા દેવાની છે, જેથી કરી દાળનો કલર પણ સરસ મજાનો આવી જાય અને દાળમાં જે આપણે ઢોકળી ઉમેરી છે તે પણ સરસ મજાની બફાઈ જાય। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની દાળ ઢોકળી હવે તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે ઢોકળી પણ આપણી કેટલી સરસ મજાની લાગે છે। ઢોકળી જેટલી આપણે મોટા પીસની રાખીએ છીએ તેટલી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો હવે ધીમા ગેસે પણ એક ઉભરો આવી ગયો છે, તો હવે ગેસ બંધ કરી દેવાનો છે અને થોડી કોથમીર ઉમેરી લેવાની છે અને લીંબુનો રસ ઉમેરી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, દાળ ઢોકળીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો। દાળ ઢોકળીની આ એકદમ સિમ્પલ અને સરસ મજાની રેસીપી છે। આ રેસીપીથી દાળ ઢોકળી ખૂબ જ સરસ લાગે છે અને સ્કૂલમાં જે દાળ ઢોકળી આપણને મળે છે તે જ દાળ ઢોકળીની આપણને યાદ આવી જાય છે। તો દાળ ઢોકળીની તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો। થેન્ક યુ।